આ એમ થાય તો જોજો આપણને બેયને સામેથી મગફળી ખવડાવે છે કે નહીં. તો હાલો હાલો 9991 9992 9993 9994 9995 9996 9997 9998 9999 10,000 થોડો પોરો ખાઈ લો. તમે જોવો સિંગ ગણું. બોલા દાદાએ સિંગ ગણવાનું કીધું. સિંગ વીણવાના દાડિયા કર્યા ત્યારે સિંગ ગણવાનું કીધું હોત તો સિંગ વીણાતી જાત ને સિંગ ગણાતી જાત. હવે એટલી બધી સિંગ હું એકલો ક્યારે ગણીશ? 10,001 10,002 10,003 10,004 10,005 10,006 એવું કરે એ સિંગ ગણો. હું કામ તમે તો સિંગ ગણવાનું કીધું. મેં ક્યારે સિંગ કરવાનું કીધું? હવે તમે તો કીધું તું જતો જોઈએ તો આપણે કેટલી સિંગ થઈ ગણીને મને કહેજે. ઓય બાપા સિંગ ગણવાનું નહોતું કીધું, સિંગની થેલીનું ગણવાનું કીધું તું. થેલી એવું તમે બોલ્યા જ નતા હો. તમે એમ કીધું તું જતો જોઈએ તો આપણે કેટલી સિંગ થઈ અને ગણીને મને કહેજે. યો બોલો કેવો માં છે, કઈ ખબર જ ના પડતી ને. તો પણ તમે હરખું કહેતા હોય તો મેં તો હરખું જ કીધું તું, તું તો સમજે માં હું શું કરું? એ હારું તમે હાસા મારી ભૂલ બસ. એ હાલ મે સિંગો ભરવા માંડ. હું તો હું કહું ખાઈને પછી સિંગ ભરવી તો ના રે ના, ખાય પછી નહીં, તો તાલા ભરી લેવી. એ હારું તો તમે સિંગની થેલીઓ ભરો કે હું 1 મિનિટમાં પાછો આવું. એ હારું. યો બોલો પાણી પીવા જો લાગે હે. યો બોલો હજી નો આવ્યો, હું લેવા ગયો છે. હાલો હવે સિંગ ભરી લેવી. હાલ ઓ બાપા એ બોલે ના હું છે. કાન ખજૂરો છે. એ ઓ બાપા ઉભો રે. ઉભો રે. હવે એટલો બધો બીવે હું, કાન ખજૂરો છે. પણ કાન ખજૂરાની મને બહુ બીક લાગે. હવે કાન ખજૂરો ને એવું વાડીમાં હોય. તો પણ એક કામ કરવી ખાઈને પાછા આવી કે કાન ખજૂરો વયો જાહે. ના ના સિંગ ભરી લેવાની છે. હાલ પણ મને કાન ખજૂરાની બહુ બીક લાગે. ના ના કાન ખજૂરો ને હમણાં ભગાડી મૂકો. હાલ હવે સિંગ થાળીમાં ભરવા માંડ. એ હારું કરોળનો છે. એ કરો લ્યો બાપા ઉભો રે. ઉભો રે. એટલો બધો કરોળિયાથી હું બીવે. પણ મને કરોળિયાની બહુ બીક લાગે. પણ કરોળિયા ને એવું વાડીમાં હોય. તો હું કહું હાલો ને ખાઈ આવી ખાઈને પાછા આવી ને કે કરોળિયો વયો તો જાય. ના રે ના સિંગો ભરવાની છે. કરોળિયાને હું ભગાડી મૂકું. હાલ લે હવે બીક લાગશે. એ ના ના હાલ તો સિંગો ભરવા માંડ. એ હારું ઓ બાપા હું છે. બેટકો છે. એ ડેટકો ઓ બાપા ઉભો રે એટલો બધો બીવે હું. ને આ તો પ્લાસ્ટિક નો બેટકો. એ પ્લાસ્ટિકનો ડેટકો ક્યાંથી આવ્યો છે. ઓય બાપા તારા ખિસ્સામાંથી. તારે કામ કરું ને તો બળ પડે. તો પણ હાલો ને ખાઈને પછી સિંગ ભરશું. હાલ જા જલ્દી ખાઈ લે, પછી સિંગો થાળીમાં ભરી લેવી. પણ થોડોક પોરો ખાઈ લઉં પછી ખાવ. ઓય બાપા તે હું કામ કર્યું તે પરો ખાવો. હા તો ઓલું પણ આવે. કોને ખબર? મગફળી મળી જાય તો સારું. ઓ શું ક્યારું ના મગફળી ગોતવી. હેલા કોણ તું? કોને ખબર ઓળખાણા નહીં. એ ભાઈ મગફળી મળશે? અમે વેપારી છીએ મગફળીના. મારું નામ શાંતિલાલ. અને મારું નામ કાંતિલાલ. તમે વેપારી છો? હા અમને તો ડાકુ હોય એવા લાગ્યા. ડાકુ નથી, અમે કાંતિલાલ શાંતિલાલ મગફળીના વેપારી છીએ. આ તો શું છે તડકો બહુ છે ને એટલે તડકો ન લાગે ને એટલે માસ્ક પહેર્યા છે. ઠીક કેટલી મગફળી જોઈએ? કેટલી મગફળી છે તમારી પાસે? એ 7-8 ગુણ છે. કોઈ વાંધો નહીં ચાલશે. પણ હું ભાવ આપશો? પેલા સેમ્પલ જોઈએ તો ખબર પડે. ઉભા રહ્યો. એ જો આ સંપલ ભોળા દાદાના છે અને આ સંપલ મારા છે. પણ અમને તું સંપર્ક કેમ બતાવે છો? તમે તો કીધું સંપલ જોઈએ પછી ખબર પડે. સેમ્પલનું નથી કીધું, મગફળીનું સેમ્પલ કીધું. નમૂનો જોઈને તો ખબર પડે. તું કા ખાતું સમજ ને સિંગોનું કે જા લે. એ હારું અમે માર્કેટિંગ હેડમાં શાંતિલાલ ને કાંતિલાલ તરીકે ઓળખાવી છે. ગમે ત્યારે માર્કેટિંગ હેડમાં આવો ને એટલે અમારું નામ દેજો. નામ દેશો એટલે પૂરું થઈ જાય. કા કાંતિલાલ? તો શું શાંતિલાલ આપણું બેનું કેવું મોટું નામ છે યાર. હું તો ઘણી વખત યારમાં આવું, મેં તો તમને ક્યારે નથી જોયા. એમાં એવું છે અમે આવી રીતે ખેતરે ફરતા હોઈએ, માર્કેટિંગ હેડમાં ઓછા હોઈએ. કા કાંતિલાલ? હા એટલે તમને જોવા ન મળીએ. ઠીક. યા છે મગફળી તો સારી લાગે છે હો કાંતિલાલ. કોઈ કામ કરી દી શાંતિલાલ, આપણે મગફળી લેતા જવી. મગફળી પાસ થાય ને તો કાલે મગફળી લેવા આવશું. એક કામ કરીએ, અત્યારે અમે સેમ્પલ લેતા જઈએ છીએ, કાલે તમને જવાબ આપશું. એ બોલે દાદા વેપારી હોય ઈ તો બાનું આપીને ન જાય. અને તો બાનું બતાવીને ગયા. લા યા શું? તો ઈંડા સિંગ લેવા નહીં આવે તો આપણે તો વાટે બેસવું પડશે. સાતો ઈ બેને બોલાય તો યા હારું લો કાંતિલાલ, તમારે સિંગ થઈ છે ને, હવે શેકેલી સિંગ ખાઓ. હા શું હું શાંતિલાલ આમેથી મગફળી આપી. એનામાં ક્યાં બુદ્ધિ છે?
આપણે કીધું કે અમે મગફળીના વેપારી છીએ ત્યાં હાસુ માની ગયા. હવે ભલે માર્કેટિંગ યાર્ડમાં જાતા કાંતિલાલ શાંતિલાલ ગોતતા. શાંતિલાલ થોડા જડશે. કાંતિલાલ ને શાંતિલાલ તો આપણે છીએ. હવે શેકેલી સિંગ ખાઈ પાછા સિંગ લેવા જાવી. પણ હવે સિંગ લેવા હું કામ જવું? સિંગ બાટીને ખાવું. હે ઈ ક્યાં મગફળીના વેપારી કાંતિલાલ ને શાંતિલાલ છે? ઈ તો બકુલભાઈ ને મમરાભાઈ છે. યો બોલો સિંગ ખાવા હાટુ સિંગના વેપારી બન્યા. ભોળા દાદાને કેવું પડશે. હે મારો ભાણા કેમ ફફડાટી આવે? ભોળા દાદા ઈ મગફળીના વેપારી નથી. તો ઈ તો બકુલભાઈ મમરાભાઈ છે. કોણે કીધું? એ આપણી વાડીએથી સિંગ લઈ ગયા ને ઈ સિંગ શેકીને આમ ખાય. હે આ તો શેકેલી સિંગ ખાવાની તો મજા આવી. તારે ખારી સિંગ ખાતા હોય એવું લાગે. ખારી સિંગ સિંગની જ બને. ઈ હાસુ. કાંતિલાલ શાંતિલાલ પાસ છૂટે નહીં. કોણ કાંતિલાલ? કોણ શાંતિલાલ? કાંતિલાલ? હા એટલે તું શાંતિલાલ. હું ક્યાં કાંતિલાલ છું? હું તો મમરાભાઈ છું. અને હું ક્યાં શાંતિલાલ છું? હું તો બકુલભાઈ છું. તો કાંતિલાલ ને શાંતિલાલ બનીને અમારી વાડીએ કામ આવ્યા હતા? સિંગ ખાવા. ચાલ આવી જાઓ. યો બોલો કાંતિલાલ ને શાંતિલાલ તો સિંગ ખાઈને વહી ગયા. બાપા સાનો મનો